હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી માટે કૃદંત. કારણ કે કૃદંત પૂછાતું હોય છે અને એ ઘણા મિત્રોને નથી આવડતું, પરંતુ સાવ સરળ છે. તમે આ વિડીયોમાં તમને સંપૂર્ણ ખબર પડી જશે, ખ્યાલ આવી જશે કે કઈ રીતના તમારે કૃદંત લખવાનું હોય છે, શોધવાનું હોય છે અને કઈ રીતે તમે ઓળખી શકો કે આ કયું કૃદંત છે. તો ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ. હવે એમાં તમે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ વર્તમાન કૃદંતથી તમને ખ્યાલ આવી જશે. પહેલું તો વર્તમાન કૃદંત તમે કઈ રીતે ઓળખી શકો, તો તે વર્તમાન કાળ સૂચવે છે પહેલું તો. અને કૃદંતના પ્રત્યયો છે તો, તી, તું અને તા. શબ્દની પાછળ તમને આ શબ્દો 4 જોવા મળશે. ધ્યાન રાખજો, વર્તમાન કૃદંતમાં તો, તી, તું, તા આ 4 શબ્દો જોવા મળશે. જેમ કે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો કે રમતો છોકરો ક્યાં ગયો, એમાં રમતો પાછળ તમે જોઈ શકો છો તો છે, તો આવી ગયો. બીજું છે તે ગાતી ગાતી રડતી હતી, તો અહીંયા ગાતી ગાતીમાં તમે જોઈ શકો છો તે પાછળ તી આપેલું છે. આ રડતી ના આવે કારણ કે એ ક્રિયા છે, ધ્યાન રાખજો. રડતી એ ક્રિયા છે, ગાતી ગાતી એ કૃદંત છે, એ ધ્યાન રાખવું જરૂરી છે. રમતું છોકરું પડી ગયું, તું પાછળ આવી ગયો. વાંચતા પાછળતા આવી ગયો. તો એ રીતે તમે ઓળખી શકો છો વર્તમાન કૃદંત. ભૂત કૃદંતમાં શું હોય છે, તો ભૂત કૃદંતના પ્રત્યયો એ છે કે એલો, એલી, એલું, એલ્યા, યો, યી અને યુ. આટલા જે શબ્દો છે એ ભૂત કૃદંતના છે. સામાન્ય રીતે એ દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. જેમ કે કોઈ ભૂતકાળમાં વાક્ય બની ગયું, કોઈ કશું બોલ્યું નહીં, કોઈ કશું બોલ્યું નહીં, બોલ્યું તો એમાં પાછળ શું આવ્યું, યુ આવી ગયો ને આ રહ્યો યુ. પછી છે વેચતી વસ્તુ કોણ પાછી લે, વેચેલી વસ્તુ લી, વેચેલી એલી આવી, એલી, વેચેલી, વેચેલી એલી પાછળ આવે બોલાય છે ને, તો એ છે ભૂત કૃદંત. આ બધા જે વાક્યો છે એ ભૂતકાળ સૂચવે છે, ભૂતકાળમાં ઘટના બની છે, તો એ શબ્દ દ્વારા તમે ઓળખી શકો. પછી ભવિષ્ય કૃદંત આપેલું છે, તો એ ભવિષ્ય સૂચવે છે અને એના પ્રત્યયો શું છે, વાનો, વાની, વાનું, નારો, નારી અને નારું. વાક્ય છે તે આવનાર, આવવાનો હતો, હમણાં આવશે. આવવાનો પાછું શું આવ્યું, વાનો, તો એ ભવિષ્ય કૃદંત છે. આ રીતે તમે જ્યારે પરીક્ષામાં શબ્દો હોય છે ત્યારે તમારે ઓળખવાનું કે કયો શબ્દ એવો છે જેની પાછળ પ્રત્યય આવે છે જે આપણે ભણી ચૂક્યા છીએ, અને એ પ્રત્યય પછી તમે ઓળખી જાઓ તો એના પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કયો કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે કે વર્તમાન કૃદંત છે કે ભૂત કૃદંત છે, એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો પાછળ તમે જોઈ શકો છો છેલ્લું પણ છે કે ખાનાર માણસો કોઈ નહોતા, ખાનારા પાછળ શું આવ્યું, નારા. તો એ રીતે તમે ઓળખી શકો છો. એની નીચે સામાન્ય કૃદંત પછી આવે છે. હવે જે સામાન્ય કૃદંત છે એ કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી. સામાન્ય કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન નહીં કરતા. એનો પ્રત્યય છે વો, વી અને વુ. 3 જ છે, વો, વી અને વુ. આ પુસ્તક વાંચવું મને ગમે છે, પાછળ શું આવ્યું, વુ. વુ એટલે સામાન્ય કૃદંત. આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી, વાંચવો, એમાં પણ શું આવ્યું, વો. તો એ રીતે તમે ઓળખી શકો છો. પછી આવે છે હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત હેતુ દર્શાવે છે, કોઈક ઈરાદો હોય જો વાક્યમાં, કોઈક હેતુ દર્શાવતો હોય એ હેત્વર્થ કૃદંત છે. એના શબ્દો છે વા, વાને અને વાનું. હું ખાવા માટે આવ્યો નથી, ખાવા પાછું શું આવ્યું, વા. હું ખાવા માટે, એ હેતુ દર્શાવે છે કે હું ખાવા માટે આવ્યો નથી, મારો ખાવાનો કોઈ હેતુ નથી. એ રીતે હેતુ જે દર્શાવે હેત્વર્થ કૃદંત આવે. ખાવાને માટે જ તે આવ્યો હતો, એટલે કે અહીંયા શું હેતુ દર્શાવ્યો છે કે ખાવા માટે આવ્યો હતો, તો અહીંયા પણ પાછળ શું આવ્યું, વાને. તો એ અહીંયા શબ્દ છે, તો એ હેત્વર્થ કૃદંત છે. એ રીતે તમારે કૃદંત ઓળખવા પડશે. સંબંધક ભૂત કૃદંત અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે. અગાઉ કોઈ ક્રિયા થઈ હોય એની સાથે ક્રિયાપદનો સંબંધ. એના પ્રત્યય છે ઈ અને ઈને, બેડ છે, ઈ અને ઈને. તો ઉદાહરણો છે, આ કામ જોઈને હું ખુશ થઈ ગયો, પાછળ શું આવ્યું, ઈને, ઈને. બીજું છે હસી હસીને તે બેવડ વળી ગયા, આમાં પણ પાછળ શું આવ્યું, ઈને આવ્યું. હસી, ઈને, સમા ઈ અલગ પડશે, ઈને, ઈ આની. પછી છેલ્લું છે ત્યાંની ચિત્રકલા જોઈ સૌ રાજી થઈ ગયા, જોઈ, તો પાછળ શું આવ્યું, ઈ. તો એનો મતલબ છે સંબંધક ભૂત કૃદંત. પરીક્ષામાં ઘણા સારા સંબંધક ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત અને જે ભવિષ્ય કૃદંત હોય છે અથવા તો સામાન્ય કૃદંત જે આપેલું છે તમારું, આમાંથી પૂછાતા હોય છે. એકવાર સારી રીતે આ તૈયાર કરી દેજો. પ્રત્યય તમારે સામાન્ય રીતે તૈયાર કરી દેવાના છે કે કયો પ્રત્યય હોય તો કયો કૃદંતનો પ્રકાર થાય, એટલું ધ્યાન રાખી દેજો. બાકી પેપર સોલ્યુશન છે આના 5 વર્ષના, તો વિડીયોને જોયો તો એકવાર જોઈ લેજો. ચેનલ ઉપર ઇમ્પોર્ટન્ટ છે, આમાં પણ તમારી પ્રેક્ટિસ થઈ જશે ગ્રામરની, અને એની સાથે સેમ્પલ પેપર સોલ્યુશન અને IMP પ્રશ્નો તૈયાર કરવાનું ન ભૂલતા.
મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.